આપણે સાબુ લેવા માટે પણ કપડા ધોવા અરે યાર બાયુના કામ ભાઈઓ કરે ભાઈઓના કામ બાયુ કરે એવી સિસ્ટમ થઈ ગઈ છે અમારા ઘરે અત્યારે યાર કોઈને કહેવાય નહીં કોઈને કઈ તો ભૂંડા લાગી યાર શરમ આવે આમ કરીને આમ કેમ માગવા આમ ભાઈ સાબુ આપો ને કપડા ધોવાના બહુ કંટાળાજનક કામકાજ છે આપણું પણ કઈ વાંધો નહીં કરવું પડે બધું કામકાજ ભાઈ ઘરે બધું કામકાજ કરવું પડે બહાર તમે કઈ ના કરો તો ચાલે ભાઈ ઘરે બધું કરવું પડે યાર બહાર ભલે તમે સીન સપાટા ઠોકતા હો પણ ઘરે તો યાર મારા કલેજા અર્જુનભાઈ ને આપી દે અચ્છા તો નાઈ લીધું લાગે છે વાહ હું એક જ એવો વ્યક્તિ છું કે જેને હજી નાવાનો ટાઈમ નથી મળ્યો બધા નાઈ લે યાર હું કરતો મને વિડીયો બનાવવા નથી બેર ક્યાં તને તારું કઈ કામ નથી મારે માતાજી સુખી રાખે તને ભાઈ બેન અમારે ગાડી અહીંથી રિવર્સમાંથી જ કાઢવી પડે ભાઈ ચાલો ભાઈ ફરી પાછું આપણે કેરીનું બોક્સ લઈ લીધું છે કારણ કે કેરી ખાધા વિના મજા નથી આવતી યાર હવે આમ તો ચોમાસું આવવા છે કેરીની સિઝન પૂરી થવા આવી પાછી આવતા વર્ષે મળશે એટલે કેરી તો ફૂલ ખાવાની આ લગભગ અમારે છે ને 15મું બોક્સ છે 15મું અહીંયા લઈ લીધી છે આપણે કપડાં ધોવાના સાબુની આખી પેટી સારસ સાબુ છે ભાઈ કોણ કોણ સારસ વાપરે છે કેજો આખી પેટી લીધો તારા માટે હાલ ધોયા રાખતું તારા હાલ આટલા બધા નહોતા કીધા અરે ધોયા રાખ હાલે પણ શેલ વજન સારસ હાલશે ને બીજો મેં કીધો તો બીજો ના મળ્યો અમારા મેડમજી આવે છે બહુ કામ કર્યું આજે કા કર્યું ને કામ શું કામ કર્યું ઘણું બધું કર્યું શું કર્યું કે યાર જો ઓલા બૂટ ને ચપ્પલ હુકાઈને એ ધોયા કપડાં ધોયા બાથરૂમ ધોયું ત્યાં બધું ગેંડીને એ સાફ કર્યું ફર્યું ધોયું પછી શું કર્યું એટલું જ કર્યું કપડાં જોયા ઓલા બર્થડે ના દિવસના તેદુના બાકી હતા એ ધોયા બધા તો ત્યાં સુધી કામ કર્યું તમે સવારે ભાખરી કોણે બનાવી તમે બનાવી હતી ખાતી તો મેં હા કરતો પાછું કરતો જોજો ત્યાંથી ચારા રખડી થાય છે હું અહીંયા કઈનો સ્ક્રિપ્ટ લખું છું ત્યાં ચોપડો પડ્યો ખબર છે લખીએ કઈ હા કઈ નહીં હું કપડાં ધોઉં છું 2 કલાક તો થઈ જ ગઈ છે અંદાજે તો બધું એ કરતી હતી ત્યાં સુધીમાં તમે હજી એક સ્ક્રિપ્ટ નથી લખી સ્ક્રિપ્ટ એમને લખાય એક આઈડિયા આવવો જોઈએ એમને લખાય હા લખાય છે જાઓ દા જાઓ જવા દે એટલે શું જવા દે એટલે જવા દે એમ તો પાછી આવીશ નહીં લત મારવાની થતી જ નથી અરે જવા દે હવે છે ને ભાઈ ફટાફટ નાઈ લઈએ કારણ કે અમારે છે ને અમારા કાકા બાપા ભાઈઓની અંદર ચા પાણી પીવા જવાના છે કારણ કે એના છોકરાના લગ્ન થયા છે હમણાં તો આપણે ત્યાં જવાનું છે ચા પીવા માટે મસાલો બનાવ્યો છે અર્જુનભાઈ અને આ બધા લોકો વરના લઈને જશે મારી મમ્મીની હું અને મનું જાશું બુલેટ લઈને કારણ કે આપણે થોડાક માણસ અલગ છીએ હવે ત્યાં છીએ ને બધા થોડાક આપણે સાચું અર્જુનભાઈ બરાબર એટલે એમાં એવું છે બધા કમ્પ્લીટ થઈ ગયા છે ને મારે મનું નજી નાવાનું બાકી છે હું વેગદા કઈ નથી અમે બસ ઓકે ગાઈસ તમારું ભાઈ થઈ ગયું છે એકદમ રેડી કમ્પ્લીટ મનનું પણ થઈ ગયું છે ડન પણ ગરમી બહુ થાય છે યાર લાઈટ નથી યાર કોને કહેવા જવું પણ કશું વાંધો નહીં આની અંદર તાળું મારવાનું છે આપણે નીચે પડી ચાવી હાલો ભાઈ આજે હરીશાન બોલ આમાં ધૂળ કેટલી ઉડે છે હમણાં ખબર નહીં પવન એટલો બધો ગમે એટલું કરીને તોય ધૂળ ઉડે છે શું કરું એવું તો કશું વાંધો નહીં ચાલો આપણું આઉટફિટ ચેક ધીસ વાવ સસ્તા બૂટ કેટલા ના આવ્યા તો ગાઈસ ઘણા સમય પછી આપણે બુલેટ ચલાવવાના છીએ મારા ભાઈ બુલેટમાં બહુ ઓછી બેઠી હા એક જ વાર બેઠી હા હાંકવાની છે યાર મારે શીખવું
ડીઝલ આમ પેટ્રોલ મને તો નહીં ખબર. છે આ તો એરર બતાવે છે, વાંધો નહીં આવે કદાચ. હાલને ભરાતો જા. તો ભગાડવાની છે કે ના હા ના આરામ રાવડી બનતા ના આવડે ભાઈ. અચ્છા તો ગાઈસ કેવા રસ્તાની અંદર જાય છે તમને બતાવું. પહેલાં અમે આ બાજુ રહેતા, આવો રસ્તો અમારો હતો. જો ખબર પડે, હે આ રસ્તે પહેલાં રહેતા. જો આપણે મને તો આમાં બીક લાગે યાર, અત્યારે બીક લાગે. અમારી કોમલ નજારો હોય છે. અમાર કોમલ રાતે 2 વાગે રસ્તામાં નીકળી જાય. બોલ, રાતના 2 વાગે. એ ઓલા આટલાના ડોડા ખાવા. હા ના ખવાય, હું હાલ નીકળી. તો ગાઈસ વરના આવે છે વાહ લગી, અર્જુનભાઈ ની બધા એમાં આવે છે. આ હગાવાલા ભૂટકી ગયા. જો હગાવાલા ભૂટકી ગયા. ટૂંકમાં પેલા અમે છે ને અહીંયા રહેતા, આ બાજુ. આ દેખાય નહીં તમને રસ્તો તો જો કેવો છે. હા अगर ये देसी दाग नहीं गए तो फिनिश और वॉश. આગળ જઈને આપણે જોઈને હે આગળ જોઈએ. હાલો આગળ જ જવું છે. જો જોઈશ બધા તારી વાતું કરે, મન તારી વાતું કરે બધા. એટલે તો આ છે આપણી વાડી. પહેલાં આપણી વાડી આ હતી, અત્યારે અમે આ અમારા મોટા બાપાને અને કાકાને આપી દીધી અને લીધી છે અમે એમાં સામે. અહીંથી દેખાય, કદાચ દેખાય તો દેખાય. જો વાહ દેખાય, વાછરા દાદાનું મંદિર દેખાય ને ત્યાં. એટલે આમ એટલો બધો પલો નથી, પણ આમ ગામમાંથી ફરીને આવવું પડે ને એટલે બહુ પલો છે. બાકી ભાઈ જો અહીંયા મોટું બધું તળાવ છે અમારા ઘરની બાજુમાં. જો છે કેસા લગ રહા હૈ મનુ તેરે કો? आज देख रही हो सब યસ कैसी थी जिंदगी, देखो कैसी बदल गई मारी. પેલા હે બધા એની લાઈફમાં હે ને કંઈક ઓલું કરીને સ્ટ્રગલ કરેલું જ હોય. કરીને જ આવ્યા હોય. હું એમ કહું પેલાની લાઈફ અહીંયા હતા ઈ સારી લાગે કે અત્યારે જે છે ઈ? અત્યારે છે ઈ તો પેલા તો યાર બહુ કામ કર્યું, બહુ એટલે બહુ. દેખો ગાઈસ દેખો कैसी हालत हो चुकी है सारी सब कुछ. ઓહ આ છે ને રસોડું હતું. આ પેલા આ બધી આ રસોડું હતું. અહીંયા અહીંથી પગથિયામાંથી ઊંચું ચડાતું અને આ યાદ છે ઈ આ યાદ છે પેલો વિડીયો બનાવતો તને જે ને સફારી બનાવ્યો તો ક્યાં તને યાદ નથી પેલી વાર ના ઈ ખબર નથી. આ કોકનો લેવો તો કે પાઘડી છે પાઘડી ભરથાન્યાથી કોકન્યાથી હતી જ ખરી લેવો તો ઈ યાદ નથી બહુ. આજ હા જૂનું જૂનું બધું હે ને યાદ આવ્યું તીમ થઈ ગયું હાલો જરાક જાતા આવીને વાડીને મળતા કેવું લાગે હો તું અહીંયા કામ કરતી ખબર? ઓહો વાતું પૂરી હો પણ એક ખરી કે માણસની ને માલની રધી છે આપણે વયા જાય એટલે થોડીક રધી આમ તેમ થઈ જ જાય એટલે એ તો ફાઇનલી ભાઈ અહીંયા કોક રહે ને તો બધું સારું રહે. બાકી ગટણ હા કેવું લાગે અલગ અલગ કોઈ ના રહે ને એટલે આવું જ લાગે. બાકી રહેતા હોય ને થોડુંક વાડી બગડી ગઈ છે આ બધી ધોવાઈ ગઈ છે આ બધું ધોપો દે ઈ છે ને ઓલું આ વખતે છે ને ભાઈ પાણી બહુ આવ્યું હતું આમાં. બાકી આ વાડીને મસ્ત વાડી છે એવું કંઈ નથી. ટૂંકમાં પાણી ઓછીકતાનું આવ્યું ને એટલે આ પારો છે ને આ પારામાંથી પાણી આખું ટપી ગયું હતું આમ. એટલે આ એટલું ધોઈ નાખ્યું એટલે થઈ જાય. આમાં એટલું બધું ઓલું કંઈ નુકસાન નથી થયું. કોઈ દી આવે જ નહીં પાણી. પણ આ તો ક્યારેક બહુ વરસાદ પડી જાય ઓજિકતાનનો તો વસ્તુ અલગ છે. બાકી બધું અહીંયા ગાવું હો વાં છે ને વાયુ હતી, વાયુ છે હતી ને છે ત્યાં ટીસી છે ત્યાંથી લાઇટ સપ્લાય થતી. તો જો ગાઈસ આ હતું આપણું રસોડું. આમ જોવું તમે કેવું યાર આ બધું કાળું કાળું જો. કદાચ તમે 5 બલ્બ મેળી દો ને તો અંધારું જ લાગે કારણ કે કલર કાળો થઈ ગયો છે આખો. અહીંયા અમારો ગેસ રહેતો, અહીંયા બાટલો રહેતો, પછી અહીંયા સાદો ચૂલો હતો, અહીંયા બધા મસાલા રહેતા આમનામ, અને અહીંયા ઇલેક્ટ્રિક સગડી હતી. એટલે સગડી ઉપર ચા કંઈ એવું કંઈ બનાવવું હોય તો અહીંયા બની જાય. હીરીબેન જોઈશ. હીરીબેન મને આ સોનાથી પેલું લાગે ભલે તમે એમને બંગલા બનાવી દીધા પણ આ મારા સસરાના બનાવેલા છે ને એટલે મને સોનાથી પીરા પણ લાગે એટલે એ જમાનામાં ભાઈ આજથી અમારે આ મકાન બનાવ્યા ને તે મારા હહરા અહીંયા બનાવ્યા તો આ બાજુ આવા મકાન જ નતા એ તો અહીંયા જ કહું તેથી આ એક બંગલો જ હતો. અમારે કરવી પડી તમને તો બહુ નહીં ફાવે આમાં અમારે તો બહુ કરવી પડે કામાડી જો ભાઈ આ 2 લીમડા છે. અહીંયા આપણા દાદાનો ખાટલો રહેતો અને અહીંયા બેસતા. આખી વાડીનું ધ્યાન રાખતા અહીંયા બેસીને. તો અત્યારે હાલે છે ફોટોશૂટ જોઈ લો. આ કોમલનો ફોટો પાડી દે અત્યારે. કોમલ હવે કોમલ તું બુલેટ કરતા નીચી લાગો. હા મને પાડી દે તને. કોમલને આઈફોન લઈ દીધો હમણાં. હમણાં તો ગરજ નથી બહુ, નકર મને કહેતી ફોટા પાડી. ચાલો મેળી ઉપર જઈએ. મને એમ કે પતરા
એટલે મેં એમ કીધું મેળી છે એમ. હા જો હરી ત્યાં પડી ગઈ આ સાઈડ આવી ગઈ ત્યાં દિવાલ નોખી થઈ ગઈ અહીંથી ચડી જાય અહીંથી પણ ચડું છું. આ છે ને નોખું થઈ ગયું છે હા ક્રેક થઈ ગયું આખી દિવાલ ક્રેક થઈ ગઈ પડવાની શક્યતા રહી ને. પડી જાય નક્કી ના કહેવાય ભૂકંપ આવે તો ખબર પડે ત્યાં સુધી ના પડે જો અહીંથી કેવું દેખાય આમાં હું નાતો ભાઈ તો હું તરતા શીખો ને મને આમાંથી શીખવા તળાવમાંથી એવું એટલે તને હું તળાવ કહીને સમજાવું બાકી કહેવાય એનો વેકરો વેકરો. હા ઈ તો ત્યાંથી આમ જેટલું જો એટલું લાંબુ લાંબુ જ છે તને એટલું અજીબ ના લાગે મને અજીબ લાગે મને અમને હા મને ને કોમલને હા એટલે ઈ તો બરાબર જ છે ને. તમે સ્ટ્રગલ કરીને આવ્યા હોય આગળ વધ્યા હોય તો પછી આ બધું તમને આમ એમ થાય કે ક્યાં હતો ને ક્યાં પહોંચી ગયા. અહીંયા ભાઈને કેટલા વિડિયો બનાવી દીધા ખબર યાદ છે? અહીંયા બનાવતા તમે તો અહીંયા વાળી વાં ઊભી અહીંથી ફોટો પાડ કોમલ અહીંથી હું ઓલી પાર ઉપર વાં ઉભો હું પણ કોમલ અહીંથી ફોટો પાડતી અહીંથી ઉભો જ્યાં મેળવી ઉપર OnePlus હતો હું હતો OnePlus હતો મારા પાસે અહીંયા બનાવ્યા છે વિડિયો આવ્યો કા. આઈફોન ના તો સપને નથી જોયા કોઈ દી આઈફોન આપણે લઈ શકીએ અત્યારે આઈફોન ક્યાં બતાવતો રાતે કાઢું આઈફોન આની પાસે આઈફોન આ શૂટ થાય એ આઈફોન ઓહો 3 આઈફોન તો ભાંગી નાખ્યા કેટલા આઈફોન બગાડ્યા એક તો કેદ પડ્યો છે. એક તો કેદ પીડ્યો છે પોલીસ સ્ટેશને પડ્યો છે ડૂબી ગઈ હતી ઓલો ગેમનો કેસ થયો હતો ને આ કુંડી એ પોલીસ વાળાએ જપ્ત કરી લીધો પણ કઈ વાંધો નહીં એ તો હવે મારે 1-2 તારીખ છે બાકી કમ્પ્લીટ થશે એટલે એ છૂટી જશે ભાઈ ઘણા લોકો એમ કહેતા હશે કે તું અહીંથી ગયા પછી આ બધી વસ્તુ ભૂલી ગયો હશે ને ઊંચામાં આવી ગયો ને અરે ભાઈ એક વસ્તુ મને યાદ છે એક વસ્તુ એ બધી વસ્તુ આપણે ફીલ કરેલી છે એ વસ્તુ ના ભૂલાય ક્યારેય આખું જીવન ના ભૂલાય એ વસ્તુ અહીંયા છે ને ભાઈ ગાડી વરવાના બોલો છે થોડુંક ખાકડ વાળું છે અને વરના છે ને થોડીક નીચે આવે બરાબર એટલે અડી જાય નીચે પથરા બહુ મોટા મોટા છે ગાઈસ રાહુલ હેલો હાલો ભાઈ તો હવે આપણે નીકળીએ થોડીક જૂની યાદો તાજી કરવા આવ્યા હતા ઓકે પણ અહીંયા આવીને રૂંગા આવી ગયા આવી ગયા ને 40 વર્ષ અહીંયા રહ્યા 40 વર્ષ રહ્યા ને કશું વાંધો નહીં આ રસ્તામાં ભરત વડામાં ભેરા છે ને તે અમને થોડીક આનંદ આવ્યો બાકી હાવ એમ એકલા હાથ ને તો બાપુ બહુ યાદ આવે બતાડતા આ બધી ગમાણું બધું બતાવી દીધું બધું ટોટલ વસ્તુ બતાવી બહુ મજા આવી શું કે ઓડામાં એક પડી ગયો એક થાંભલો પડી ગયો હા કશું વાંધો નહીં હાલો આમાં હા ને આરામથી આપજો પંચર પડશે ને તો પછી ભરત આહિર આવશે નહીં હો વચ્ચે લેવા આરામથી આપજો જો હવે જોજો આગળ આમાં આ ગાડી છે ને પેશન્ટ રફ યુઝ માટે છે આપણે એટલે હું કોટિંગ કરાવતો નથી જો કેવડા બાવડા જો ગાઈસ આ બધી નેચરલ વસ્તુ છે આ બધી જોયું ને તો ગામડે જોવાની મોરે ઢેલ ચડાવી છે ગામડું ના જોયું બહુ બધા પીછાનું હોય જો છે ને આ બાજુ ફરે ને તો મસ્ત લાગે એક મોર ઓલી બાજુ છે એક મોર ઓલી બાજુ છે બહુ ભાઈ અલગ અલગ વસ્તુ જોવા મળે બધી અહીંયા ઓકે ગાઈસ મારા મમ્મી આવ્યા છે શું લઈ આવ્યા છો આમાંથી મારા છોકરા હાટું ખાવાનું લઈ આવ્યા ઝીણકા ટપુડા સેનથી વરી રડત કે મમ્મી કઈ લઈ આવ્યા ની માં કે લઈ નદી દાન પડીકા. પડીકા ને ફેર હું ઠંડુ લઈ આવીશ ઠંડુ કયું છે આવું તમને ભાવે મિરિન્ડા આંટા પાછું રીલ આવે ખબર હે, છોકરા વાળી બાધે ની બધે હાટું છે ને અલગ અલગ લઈ આવી બીજવારી અલગ બીજી અલગ ભાવે અચ્છા ચાલો માં હોવરના ખાવ માં ઓવર ની 50 નું કરી દો તો કાફી થઈ પડી પચાસ થઈ ગયા આવે 50 નથી થયા હજી તો કેટલા હજી 45 માં ઓછા છે હું હાલી નીકળ્યા તમે હા પપ્પા તમારે કેટલા વર્ષ થયા 43 હવે ઈ તો રહેવા દો બાપા ઉભો રહે આધાર કાર્ડ આધાર કાર્ડ ઈ બધા પેલાના જમાનાના ખોટા હતા બીજું શું સાબિતી દીધી ખોટા આધાર કાર્ડ લઈને રખડે આ બેન બર્થડે એક દી આવે એટલે એ ખોટું ના આવે ને હાસું થોડું હોય કઈ ઈ તો અમે થોડુંક તું અમાર બર્થડે બેયનો ભેરો ના ઉજવ એટલે હાલ અમે એમ તેમ કરી નાખી પડો છે ઈ તો કેવું બેયનો બર્થડે પહેલા મહિનાની પહેલી તારીખે એક જ દિવસ બેયને 43 માં જાય ઈ તારે વાત તારું કેટલામાં જાય મારું 20 હાલ કેવું નહીં કરે
લે તો ગાઈસ ભરત આહિર છે ને એ ઠંડુ સર્વ કરે છે તમને ભાગલા પાડતા ના આવડે. ભાગ હું પાડી દઉં. એક કેમ વધે ને ઘટે. આ પણ ઓછું ઓછું ભરો અરે પીવાનું છે. આ બધું ખૂટી જાય બધાયથી મમ્મી કે બસ ભરત મારે કે બસ ભરત બધે નહીં મારે બસ પણ ઈ આ ભરી દીધા આટલા ખૂટે એટલું રાખ્યું છે કોક મહેમાન આવવાનું હશે એવું લાગે. ઘટ બધા પી જવાના કોમલબેન હાટું હે ઈ ઠંડુ એલા માખી બહુ આવી ગઈ યાર. માખી બહુ આવે ને. માખી મીઠાશ હોય ને કઈ ત્યાં વખત આવે. ખાવી? મીઠાઈ હોય એટલે માખી જ આવે ભરત. હા એમાં હું છું એમ ના કરો તમને નથી કેતી હું કોમલબેન ના ફેવરિટ કુરકુરિયા એને કઈ હોય કે ના હોય કુરકુરિયા હોય એટલે મજા બેટા પણ આજે અમારે બેયને ઈને આજ ફેવરેટ કરવું પડે એમ જ છે શનિવાર રહ્યા બે. શનિવાર છે એટલે કા હું એકે વાર ના રહું. જો કાલો તમારે શુક્રવાર જ શનિવાર હા આખો તો હાલો આ બધું પૂરું કરવાનું છે ઓકે ઓકે ગાઈસ, તો જમવાની પ્રોસેસ થઈ ગઈ છે ડનની ચાલુ. ચાલુ થઈ ગઈ છે ઓકે, મારા મમ્મી ને પપ્પાને તો શનિવાર છે એટલે આજે ઈ બટેકા જ ખાશે. સાચું ને? સાચું આપણે શું ખાશું? પાઉંભાજી હા જતા બેન હરખાઈ. એ મારે તો બહુ ખાવી નથી ઈ બહુ નહીં ખાય તું એ બહુ નહીં કેટલા પાઉં ખાઈશ? 5. ચાચા નહીં ખાઈ 5 જ ખાઈ તું કેટલા ખાય? ઈ 4.5 પૂરા 5 કઈ વાંધો નહીં, પાઉંભાજી લેતો આવું. હું 5 ખાઈશ. ઓકે 5 તો ખાઈશ. હાલો પાઉંભાજી લેતા. ચાલો ગાઈસ, લેતા આવ્યા પાઉંભાજી. પાઉંભાજીના શોખીન થઈ ગયા છે હમણાં બધા. લેટ્સ ગો. ઓકે ગાઈસ, જમવાનું થઈ ગયું છે ડન. આ અમારા અર્જુનભાઈ ને અમારા હીરીબેન ને છે ને આજે કેરી ખાવાની છે અને બટેકા ખાવાના છે. બસ ફરાર કરવાનો છે અને ચિપ્સ. શનિવાર ઓકે, શનિદેવનો શનિવાર શનિદેવનો શનિવાર રહ્યો છે. બે ગઢાઉ. અમારે થોડુંક આજે એમ થયું કે છોકરાથી અમારે છે પાવભાજી ખાવી બીજું કોઈ ખાઈ જ ખાવું તો તમે બધા આવું ખાતા હો, તમે પાઉંભાજી ખાઈને એમ લોકો 2-3 જણા હાટું થઈને બનાવવું નહીં, મજા ના આવે. અમે તો આજે બી અને બટેકાની છે ને ખીચડી જ કહેવાય ને બે બનાવી દીધી છોકરીઓ. વાહ, મારી મનુ મારી કોમળ ખીચડી કહેવાય કે. ખીચડી માં કે ખીચડી કહેવાય આને માં કહેવાય. તો આજના બ્લોગમાં કેવી મજા આવી જોરથી જણાવજો. ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. મળીએ એક નેક્સ્ટ બ્લોગની અંદર. ત્યાંથી બધાને બાય બાય.